જય હિન્દ. તો આપણે મેન્ટલ એબિલિટીની અંદર સંખ્યા શ્રેણી જોતા હતા અને ગયા વિડીયોમાં આપણે પ્રશ્ન પૂછેલો હતો કે 2, 5, 10, 17 ખાલી જગ્યા 37. ઓપ્શન હતો A 20, B 24, C 26 ને D 28. તો જોઈએ આ પ્રશ્નનો આપણે ઉકેલ કઈ રીતે કરી શકીએ. તો સૌપ્રથમ તો 2 છે એટલે કે આપણે 1 નો વર્ગ કરી 1 ગુણ્યા 1 એટલે 1, 1 માં 1 ઉમેરી એટલે 2 આવશે. પછી આપણે 2 નો વર્ગ કરીએ 2 ગુણ્યા 2 એટલે 4 મળશે ને 4 માં આપણે 1 ઉમેરીએ એટલે 5 મળશે આપણે. પછી 3 નો વર્ગ જોઈએ 3 નો વર્ગ કરીએ એટલે 3 ગુણ્યા 3 એટલે 9, 9 માં 1 ઉમેરીએ એટલે 10. પછી 4 નો વર્ગ કરીએ 4 ગુણ્યા 4 એટલે 16, 16 માં 1 ઉમેરીએ એટલે 17. પછી 5 નો વર્ગ 5 ગુણ્યા 5 25, 1 ઉમેરીએ એટલે 26 અને 6 નો વર્ગ કરીએ 6 ગુણ્યા 6 એટલે 36, 1 ઉમેરીશે એટલે 37. તો આપણી જે શ્રેણી હતી એ બની ગઈ 2, 5, 10, 17, 26 અને 37. તો આપણો 17 પછી ખાલી જગ્યા આપેલી છે એટલે કે આપણો જવાબ થશે 26. એટલે કે ઓપ્શન C 26 આપણો સાચો જવાબ છે. તો હવે આપણે જોઈએ કેટલા વિદ્યાર્થીઓએ આનો સાચો જવાબ આપેલો છે. તો ચાવડા રાજવીર, જાડેજા ધ્રુવરાજસિંહ, જાડેજા ધર્મવીરસિંહ, જાડેજા કર્મદીપસિંહ, જાડેજા દક્ષરાજ, જાડેજા નીલરાજ, રુદ્ર જોશી, સંજોટ ભારતી, જાડેજા ઋષિરાજ, જાડેજા હરપાલસિંહ, સંજોટ આશીષ, ગોહિલ કિંજલબા, ચુડાસમા જાનવીબા ને જાડેજા દિવ્યરાજ. તો આટલા વ્યક્તિઓએ સૌપ્રથમ જવાબ આપેલો છે. તો આમાંથી સૌપ્રથમ જવાબ આપનાર વ્યક્તિ છે જાડેજા દક્ષરાજ. આ પ્રશ્નનો વિનર થશે જાડેજા દક્ષરાજ. તો એને આપણે જેપી ક્લાસીસ તરફથી અભિનંદન પાઠવીએ. અને આ વિનરને આજે લકી સિમ્બોલ કયો મળેલો છે એ પણ આપણે જોઈએ. તો હવે આપણે સંખ્યા શ્રેણીને આગળ વધારીએ. તો આજનો પેલો પ્રશ્ન જોઈએ 1, 8, 9, 64, 25 અને ખાલી જગ્યા. એ ઓપ્શન આપેલો છે 216, બી ઓપ્શન આપેલો છે 125, સી ઓપ્શન આપેલો છે 81 અને ડી ઓપ્શન આપેલો છે 36. તો જોઈએ આપણે આને કેવી રીતે સોલ્વ કરી શકીએ. આપણે તો એક નો આપણે વર્ગ કરીએ તો 1 ગુણ્યા 1 એટલે 1. પછી આપણે 2 નો ઘન કરીએ એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4, 4 દુ 8 આવશે. પછી આપણે 3 નો વર્ગ કરીએ એટલે 3 ગુણ્યા 3 એટલે 9 આવશે. પછી 4 નો આપણે ઘન કરીએ એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે ચોકે ચોકે 16 ને 16 ચોકું 64. હવે આપણે 5 નો વર્ગ કરીએ એટલે 5 ગુણ્યા 5 બરાબર 25. તો આપણે જે શ્રેણી છે એ 1, 8, 9, 64, 25 ને પછી આપણે ખાલી જગ્યા આપેલી છે. તો તમે આમાં જુઓ કે એકી સંખ્યાનો વર્ગ છે અને બેકી સંખ્યાનો ઘન કરવાનો છે. તો 5 પછી આવશે 6. તો 6 છે એ બેકી સંખ્યા છે એટલે આપણે એનો શું કરવાનો રહેશે ઘન. તો 6 ગુણ્યા 6 ગુણ્યા 6 તો 6 36 ને 36 6 216.
216. તો આપણો જવાબ થશે 216, એટલે કે આપણો જે એ ઓપ્શન છે 216 તે આપણો સાચો જવાબ થશે. તો હવે આપણે એના પછીનો બીજો પ્રશ્ન જોઈએ. તો 121, 144, 169 અને ખાલી જગ્યા. ઓપ્શન એ આપેલો છે 186, બી આપેલો છે 196, સી આપેલો છે 175 અને ડી આપેલો છે 200. તો જોઈએ 121 આપેલા છે ને તમને બધાને ખબર જ છે કે 121 એ 11 નું વર્ગ છે. 121 એ 11 નો વર્ગ એટલે કે 11 ગુણ્યા 11 એટલે 121. પછી આપણે 12 લઈ 12 નો વર્ગ કરીએ તો 12 ગુણ્યા 12 એટલે 144 મળી જાય. એવી રીતે આપણે 13 નો વર્ગ કરીએ એટલે 13 ગુણ્યા 13 એટલે 169 મળશે. તો તમે જો 11 નો વર્ગ છે, 12 નો વર્ગ છે, 13 નો. તો હવે પછી આપણે જે જવાબ જોઈએ છે એટલે કે 14 નો વર્ગ કરીએ એટલે 14 ગુણ્યા 14 તો થશે 196. 196 જવાબ આવશે. એટલે કે આપણો જવાબ થશે 126. એટલે કે આપણો જે બી ઓપ્શન છે 196 એનો જવાબ થશે. તો હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. તો 2, 12, 36, 80 અને ખાલી જગ્યા. ઓપ્શન આપેલા છે આપણે એમાં 150, બી 132, સી 144 અને ડી 160. તો જરીક વિચારો કે આ પ્રશ્નને આપણે કેવી રીતે સોલ્વ કરી શકાય. 2 આપેલા છે, 12, 36, 80 આપેલા છે. આ પ્રશ્ન થોડોક અઘરો છે પણ વિચારશો તો સોલ્વ થઈ જશે. તો જોઈએ આપણે તો કે સૌ પ્રથમ તો 2 આપેલા છે, પછી 12 આપેલા છે. તો આપણે પ્રાકૃતિક સંખ્યા લઈએ 1 લઈએ, 1 નો વર્ગ કરીએ તો 1 ગુણ્યા 1 એટલે 1 થશે. 1 માં 1 ઉમેરીએ એટલે 2 ને 2 ને 1 વડે ગુણી એટલે 2 મળે છે. જો પ્રશ્ન થોડો કઠિન છે એટલે જો હું કર્યું પેલા 1 નો વર્ગ લીધો એટલે 1 થયો, 1 માં 1 ઉમેર્યા પછી જે જવાબ આવે છે એને 1 વડે ગુણી છે એટલે જવાબ આપણે 2 મળે છે. એના પછી બીજી સંખ્યા લઈએ 2, એનો વર્ગ કરીએ એટલે 2 ગુણ્યા 2 એટલે જવાબ આવશે 4. 4 માં હવે આપણે 2 ઉમેરવાના છે એટલે આવશે 6 ને 6 ને 2 વડે ગુણવાના છે એટલે 6 દુ 12 થઈ જશે. 2 નો વર્ગ કર્યો, જે જવાબ આવે એમાં 2 ઉમેર્યા, જે જવાબ આવે એને 2 વડે ગુણેલા છે આપણે. હવે એના પછીની સંખ્યા લેશી 3 ને એનો વર્ગ કરશી એટલે 3 ગુણ્યા 3 એટલે 9, 9 માં 3 ઉમેરી એટલે 12, 12 ને 3 વડે ગુણી એટલે 36. 3 પછી સંખ્યા લઈએ આપણે 4, એનો વર્ગ કરીએ એટલે 4 ગુણ્યા 4 એટલે કે 16, 16 માં 4 ઉમેરી એટલે 20, 20 ને 4 વડે ગુણી એટલે 20 ચોક 80. તો આપણી જે સિરીઝ હતી આપણે કમ્પ્લીટ કરી લીધી 2, 12, 36 અને 80. હવે ખાલી જગ્યા આપેલી છે તો આપણે અહીંયા આપણે પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ કરી છે. તો 4 પછી આવશે 5, તો 5 નો વર્ગ આવશે 5 ગુણ્યા 5 એટલે કે 25, એમાં 5 ઉમેરી એટલે 30 ને એને આપણે 5 વડે ગુણીએ એટલે 150. તો આપણો જવાબ આવશે 150. એટલે કે આપણું ઓપ્શન એ છે એ સાચો જવાબ થશે. તો હવે આપણે પ્રશ્નને આગળ વધારીએ. તો આપણો ચોથો પ્રશ્ન છે 240, 120, 60 અને ખાલી જગ્યા. ઓપ્શન આપેલા છે આપણે એ 40, બી 30, સી 20 ને ડી 10.
તો જો 240 છે, પછી 120 છે. એટલે આ પ્રશ્ન તો બહુ સરળ છે, કેમ કે 240 ને તમે અડધા કરો એટલે 120 આવશે, 120 ના અડધા કરો એટલે 60 આવશે. એટલે કે 240 ને 2 વડે ભાંગો એટલે 120, 120 ને 2 વડે ભાંગો એટલે 60, 60 ને 2 વડે ભાંગો એટલે 30. તો આપણો જવાબ આવશે 30. તેમાં આપણો ઓપ્શન છે બી, જે આપણો સાચો જવાબ છે. તો હવે આપણે આજનો વિનર બનવા માટેનો પ્રશ્ન જોઈએ, જે છે 7, 26, 63, 124 અને ખાલી જગ્યા. ઓપ્શન આપેલા છે એ 215, બી 216, સી 217, ડી 255. આ પ્રશ્નને તમે જે પ્રાકૃતિક સંખ્યા છે એનો ઘનમાંથી એક બાદ કરો એટલે આનો સોલ્વ થઈ જશે. એટલે કે આ પ્રશ્નની હિટ છે ઘન અને બાદબાકી. આ પ્રશ્નની હિટ છે ઘન અને બાદબાકી. તો આ પ્રશ્નનો તમે ઝડપથી સોલ્વ કરો અને આ પ્રશ્નના તમે વિનર બની શકો છો. તો હવે પછી નવા વિડીયોમાં ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.